લાંબા સમયના વિરામ બાદ અરબ સાગરના દરિયામાં એક નવું અને તોફાની વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે અને હવે આ વાવાઝોડું અરબ સાગરના દરિયાના માધ્યમથી ધીમી ગતિએ ભારત દેશ તરફ આગળ વધી રહેલું પણ જોવા મળી રહ્યું છે। વાવાઝોડું આગળ વધવાની સાથે જ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર હલચલ સક્રિય થવાની સાથે એક નવી ડીપ ડિપ્રેશન સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। આમ એક વાવાઝોડું અરબ સાગરમાં અને એક ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને ભારતની અંદર દક્ષિણી ભારતના રાજ્યોની અંદર ભારે મેઘતાંડવ વરસાવતી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો નવી સિસ્ટમો બનવાની સાથે જ દેશના અનેક રાજ્યોમાં તોફાની પવનોની સાથે ઠંડીના પ્રમાણની અંદર પણ અત્યારે પુષ્કળ વધારો થતો જોવા મળી રહ્યો છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો મેઘરાજાની સૌથી વધારે અસર શ્રીલંકાના દેશની અંદર મદુરાઈના વિસ્તારોની અંદર, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બેંગલુરુ પંથકોની અંદર બેંગલવી હૈદરાબાદ લાગુના વિસ્તાર વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે અને પુષ્કળ ઠંડીના વધારાની સાથે ફરીથી મેઘરાજાનું જોર આ વિસ્તારોમાં વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ભારતના રાજ્યોની અંદર હાલ વરસાદના નવા રાઉન્ડને લઈને પણ મોટી આગાહી હાલ કરવામાં આવી છે। અત્યારે મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર કેરળથી લઈને તામિલનાડુના વિસ્તારોમાં ભારે તોફાની પવનોની સાથે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે। સિસ્ટમનું જોર અત્યારે તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર વધતું હોવાના કારણે આ દબાણ દરિયાના મારફતે અત્યારે ભારત દેશ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાનો ફેરફાર આવતો હોય તેમ ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હાલ મિત્રો તમે જોઈ શકો છો ઠંડીની અંદર ધીમી ગતિએ વધારો થતો જોવા મળી રહ્યો છે। હાલ તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણમાં વધારો થવાના કારણે અત્યારે દરિયાઈ કાંઠાના જે વિસ્તારોમાંથી પવનોની તીવ્રતા તમે જોઈ શકો છો ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે। 50થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે હાલ ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અરબ સાગરના દરિયામાંથી આવી રહેલી જે મિત્રો ઠંડા પવનોના લહેરો તમે જોઈ શકો છો ગુજરાત સાથે અથડાતી જોવા મળી રહી છે। આ મિત્રો રાજ્યના વાતાવરણની અંદર પણ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહેલો જોવા મળી રહ્યો છે, જેમાં પણ મિત્રો આજે વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન તો ખાસ કરીને ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર ઠંડીનો માહોલ વધતો જોવા મળી રહ્યો છે, પરંતુ બપોરનો સમયગાળો આવે ત્યારે ગુજરાત ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। આમ ગુજરાતની અંદર એક સાથે ડબલ ઋતુનો અહેસાસ વધતો જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર આ સાથે મિત્રો ફરીથી માવઠાનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે। અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલી નવી સિસ્ટમો છે એ હવે ખાસ કરીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે અને ગુજરાતના વાતાવરણમાં હાલ તો મિત્રો ખાસ કરીને વરસાદી ઘેરાવો પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને મિત્રો નવી સિસ્ટમોના ઘેરાવા અત્યારે ગુજરાત ઉપર બનતા હોવાના કારણે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। ફરીથી મિત્રો ભારે વરસાદના મોટા એધાણો અત્યારે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહેલા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાનો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે। દરિયાઈ કાંઠાની અંદર ભુવનેશ્વર, આ સાથે વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, નાગપુર, મુંબઈના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોની અંદર ફરીથી મિત્રો લો પ્રેશર સિસ્ટમની અસરો થતી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો એક મજબૂત ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ બંગાળની ખાડીથી લઈને અરબ સાગરના દરિયામાં બનતી જોવા મળી રહી છે। વાવાઝોડાના કારણે અત્યારે મિત્રો દરિયો પણ ગાંડોતુર બનતો જોવા મળી રહ્યો છે, સતત હલચલ વધતી જોવા મળી રહી છે અને હવે આ બંને સિસ્ટમો દરિયાઈ મારફતે ભારત દેશના દરિયાઈ કાંઠાના વિસ્તારો તરફથી મિત્રો આ સિસ્ટમ હવે ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો
આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે અરબ સાગરના ઊંડાણવાળા ભાગો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ બની રહી છે. પરંતુ મિત્રો હવે આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ભારત દેશ અને જે રાજ્યોને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે તેમાં કઈ રીતની અત્યારે વરસાદની આકાર જોવા મળી રહી છે, કયા કયા ભાગોની અંદર અત્યારે ઠંડી પડવાને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે, કયા કયા ભાગો છે ત્યાં મિત્રો અત્યારે કાતિલ ઠંડી પડતી જોવા મળવાની છે, તેમના વિશે વાત કરીએ તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે ભારત દેશને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, કયા રીતના અત્યારે એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે તેમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. એ પહેલાં જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને દરરોજ હવામાનને લઈને તમામ ખાસ કરીને અપડેટો જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક કરી દેજો. તો સૌપ્રથમ હવે જાણીએ કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ કઈ રીતની મિત્રો આગાહી દર્શાવવામાં આવી રહેલી જોવા મળી રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને જે મિત્રો હવે પછીની જે કલાકો હશે એમાં મિત્રો જાણીશું કે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, ગુજરાતમાં કોઈ પણ વરસાદની શક્યતા નથી, ગુજરાતમાં કોઈ પણ મિત્રો હાલ હવામાન સૂકું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને રાત્રિ અને સવાર દરમિયાન તો મિત્રો ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ મિત્રો બપોરે એવું લાગી રહ્યું છે કે બપોરે છે મિત્રો જે ભર બપોરે અત્યારે ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, ગરમી અને પ્રકોપ જેવો માહોલ છે એ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો જે ઉત્તર ભારતના તમે ભાગો જોઈ શકો છો જેમાં મિત્રો રાજસ્થાનથી લઈને તમે આ તમામ જે માળખું જોઈ શકો છો, આ વિસ્તાર જોઈ શકો છો, ત્યાં અત્યારે મિત્રો જે ઠંડી અને જે મિત્રો ખાસ કરીને માવઠા પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી છે એ મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે. બીજી તરફ તમે જોઈ શકો છો કે માત્ર વરસાદ છે એ દક્ષિણ ભારતના જે ખાસ કરીને નીચાણવાળા ભાગો છે ત્યાં જ માત્ર મિત્રો વરસાદની હાલ અત્યારે ખાસ કરીને આગાહી જોવા મળી રહી છે. બીજી કોઈ પણ મિત્રો અત્યારે વરસાદની અત્યારે આ ભાગોની અંદર આગાહી નથી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે ખાસ 20 નવેમ્બરના રોજ તમે નકશો જોશો તો હાલ ગુજરાત અને ખાસ કરીને રાજસ્થાન જે આ ભાગોની અંદર જે માવઠા પડવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને હાલ મિત્રો જે આગાહી દર્શાવવામાં આવી હતી, પરંતુ આ ભાગોની અંદર અત્યારે ચોખ્ખું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલ તો સહેજ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ જે ખાસ કરીને ભારે આગાહી દર્શાવવામાંથી જે યલો એલર્ટની ચેતવણી છે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે જે મિત્રો IMD તરફથી જે ખાસ કરીને જે ચેતવણી દર્શાવવામાં આવી હતી, પરંતુ એ ચેતવણી અત્યારે દર્શાવવામાં આવી રહેલી નથી. અને માત્ર ખાસ કરીને તમે જોઈ શકો છો હવે જે વરસાદી સિસ્ટમ હતી એ જે ભારતના જે આ પશ્ચિમી ભારતના જે ભાગો છે આ તમે જોઈ શકો છો, અસમ છે, મેઘાલય લાગુના વિસ્તાર છે, આ ભાગોની અંદર મિત્રો ફરી એકવાર યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે. આગાહી એટલે કે આ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ, કાતિલ વરસાદ પડતો જોવા મળવાનો છે. ઠંડી વચ્ચે મિત્રો વરસાદી માહોલ છે તે આ ભાગોની અંદર જોવા મળવાનો છે. સાથે મિત્રો આ દક્ષિણ ભારતના તમે આ ભાગો જોઈ શકો છો, ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડીના જે ભાગો છે ત્યાં મિત્રો અત્યારે યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ જાહેર કરવામાં આવી છે. તો આ ભાગોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદની હાલ સંભાવના જોવા મળી રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે ખાસ કરીને 21 નવેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો ભારતના જે ઉત્તર ભારતના જે ભાગો છે ત્યાં તમે જોઈ શકો છો જે ખાસ કરીને અત્યારે હિમવર્ષા પડવાને લઈને, બરફ પડવાને લઈને હાલ ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે એ આગાહી છે. આ સાથે મિત્રો ભારતના જે બીજા બધા જે ભાગો છે એ મિત્રો જે ખાસ કરીને જે દક્ષિણ ભારતના જે રાજ્યો હતા જ્યાં મિત્રો યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગ એટલે કે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાનને લઈને જે ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી હતી, પરંતુ આ ભાગોની અંદર પણ અત્યારે હાલ કોઈ પણ વરસાદ પડવાને લઈને આગાહી નથી, પરંતુ કમોસમી વરસાદ પડશે, ખાસ કરીને માવઠા સ્વરૂપે વરસાદ છે પડતો હોય હાલ એ રીતની મિત્રો ખાસ કરીને સંભાવના અત્યારે જોવા મળી રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ 23 તારીખ 22 તારીખનો નકશો રજૂ કરવામાં આવ્યો છે, તેમાં પણ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, ગુજરાતમાં કોઈ પણ વરસાદની સંભાવના નથી, સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે. અને મિત્રો આ જ કારણે તમે જોઈ શકો છો જે ખાસ કરીને જે પશ્ચિમ બંગાળના જે ભાગ છે, આ પશ્ચિમ ભારતના જે આ ભાગો છે ત્યાં આ ભાગની અંદર મિત્રો કાતિલ વરસાદ પડશે, એટલે કે મિત્રો જે ધોધમાર વરસાદ છે, મેઘ તાંડવ થતું હોય છે, નવી સિસ્ટમો છે, નવું સર્ક્યુલેશન બનતું હોય જેમના કારણે વાતાવરણની અસ્થિરતા જોવા મળે છે. જે દક્ષિણ ભારતના જે ભાગો હતા ત્યાં વરસાદની સંભાવના હતી એ વરસાદની સંભાવના અત્યારે જોવા નથી મળી. જેમ જેમ મિત્રો દિવસો પસાર થયા તેમ તમે જોઈ શકો છો 23 અને 24 નવેમ્બરના રોજ આ 23 નવેમ્બરનો જે નકશો છે અને આ 24 નવેમ્બરનો જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે. આ સૂકા વાતાવરણ સમગ્ર ભારત દેશનું જોવા મળી રહ્યું છે. તો હવે મિત્રો આપણે જાણીશું કે જે અત્યારે અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે વાવાઝોડાને લઈને, તો શું આગાહી સાચી પડશે? કારણ કે મિત્રો એવી આગાહી કરવામાં આવી છે કે જે 25 તારીખના રોજ જે શ્રીલંકા લાગુના વિસ્તાર છે, પશ્ચિમ બંગાળના જે ભાગો છે ત્યાં વાવાઝોડું તાહિમામ દર્શાવતું જોવા મળવાનું છે. કાતિલ વરસાદ અને કાતિલ ઠંડી બંને મિત્રો એકસાથે પડતું જોવા મળવાનું છે. જ્યાં મિત્રો દક્ષિણ ભારતના જે ભાગોની અંદર વરસાદ નથી ત્યાં ઠંડી પડશે, જ્યાં વરસાદ હશે ત્યાં મિત્રો ઠંડીની માત્રા સાથે વરસાદનો અનુભવ થતો
જોવા મળવાના છે। તો હવે એમના વિશે વાત કરીએ। સૌપ્રથમ તો મિત્રો આપણે જાણીએ કે ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ અત્યારે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે। એક વાવાઝોડું છે એ મિત્રો અત્યારે વિયેતનામ અને જે હોંગકોંગ લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે ત્રાટકતું જોવા મળી રહ્યું છે। આ ભાગોની અંદર મિત્રો આ વાવાઝોડું છે એ અત્યારે હાલ તાહિમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે। મેઘ તાંડવ દર્શાવતું આ વાવાઝોડું છે એ અત્યારે જોવા મળી રહ્યું છે। એટલે મિત્રો ત્યાં બરફ અને સાથે વરસાદની આગાહી છે। અને મિત્રો હવે જાણીશું કે જે અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગની અંદર આ વાવાઝોડું અત્યારે બની રહ્યું છે, આ વાવાઝોડાના કારણે તમે આ વિસ્તારોની અંદર જોઈ શકો છો એકદમ અત્યારે હાલ પવનો ફૂંકાઈ રહ્યા છે। અને મિત્રો આ વાવાઝોડું છે એ પોતાની તરફ હાલ વાદળોનું ઝુંડ પણ અત્યારે એકઠા કરતા જોવા મળી રહ્યા છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે એમ આ વાવાઝોડું હાલ ઉત્તર પૂર્વ અને મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો ઉત્તર પશ્ચિમ દિશા તરફ આમ બંને દિશા તરફ આ માળખું આખું છે વરસાદી માળખું એ હાલ આ જ રીતે ગતિ કરતું જોવા મળવાનું છે। સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જે રીતે આ વરસાદી સિસ્ટમ આ રીતે ઘેરાવ થઈ રહ્યો છે, આ સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમના કારણે જ આ ભાગોની અંદર ફરી એકવાર કાતિલ વરસાદ, ફરી એકવાર મિત્રો ભર શિયાળા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ જો મિત્રો ઓમાન દેશથી લઈને ભારતના દક્ષિણી ભારત અને જે આ ખાડીનો જે ભાગ છે આ તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત થતો જોવા મળી રહ્યો છે। તાહિમામ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। જો મિત્રો આ વાવાઝોડું બનશે તો આગામી 25 તારીખના રોજ તમે જોઈ શકો છો જેમ જેમ દિવસો પસાર થશે 23-24ના તારીખના રોજ આ બંગાળની ખાડીના જે આ ભાગ છે ત્યાં પણ મિત્રો આ વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાંથી હાલ ખાસ કરીને ડીપ ડિપ્રેશન સુધી અત્યારે કન્વર્ટ થતી જોવા મળી છે। ડીપ ડિપ્રેશનમાંથી આ થોડીક વધારે કન્વર્ટ થઈ એટલે કે મિત્રો ખાસ કરીને એક ચક્રવાત, એક રાક્ષસી ચક્રવાતની રીતે છે આ વરસાદી સિસ્ટમ આગળ વધીને આ રીતે ગતિ કરતું આ વરસાદી માળખું જોવા મળવાનું છે। 25 તારીખના તમે રોજ જોઈ શકો છો તો એકદમ આ વરસાદી સિસ્ટમ છે ત્યાં શ્રીલંકા લાગુના વિસ્તાર છે તમે જોઈ શકો છો જે ભારતના જે મિત્રો નીચાણવાળા ભાગો છે, દક્ષિણી ભારતના જે આ ભાગો છે ત્યાં વાવાઝોડું અત્યારે ત્રાટકવા માટે પણ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। એટલે કે મિત્રો આ તમામ વિસ્તારોની અંદર ફરી એકવાર આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। મેઘરાજાની સવારી આવતી જોવા મળવાની છે। અને મિત્રો ખાસ કરીને આ દિશા તરફ અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો વરસાદ પણ અત્યારે પડતો જોવા મળવાનો છે। એટલે કે મિત્રો ખાસ કરીને એ વિસ્તારો અત્યારે સાફ થતા જોવા મળવાના છે। અને મિત્રો જો વરસાદની વાત રહી તો ખાસ કરીને 1 થી 3 કલાકની અંદર મિત્રો જો વાત રહી તો કે 8 થી 12 ઇંચ સુધીના અતિ ભારે, અતિ ધોધમાર અને એક વાવાઝોડા સ્વરૂપે વરસાદ છે એ નોંધાતા જોવા મળવાના છે। વાદળો ફાટતા જોવા મળવાના છે, વીજળીના ચમકારા થતા જોવા મળવાના છે। આમ તમામ અત્યારે પરિબળો છે મિત્રો હાલ અત્યારે સંભાવના થતી જોવા મળે છે। એટલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે સાથે પરેશ ગોસ્વામીએ પણ અત્યારે નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે જે પ્રમાણે આ વાવાઝોડું ખરેખર બનશે। તો હવે હું તમને રેન અને થંડર ઉપરથી ખાસ કરીને જે એપ્લિકેશનના મારફતે તમને જણાવું કે આ મોડલના આધારે તમને જણાવું કે આ જે રીતે લાલ કલરનો ભાગ તમે જોઈ શકો છો, આ વિસ્તાર તમે જોઈ શકો છો ત્યાં મિત્રો અતિ ભારે વરસાદ પડવાને લઈને હાલ અત્યારે ખાસ કરીને આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી છે। સાથે મિત્રો જે આ નિશાની જોવા મળી રહી છે જે ખાસ કરીને આ રીતની નિશાની છે વીજળી પડવાના આ સંકેતો છે એટલે કે થંડર એટલે કે મિત્રો જો વીજળી પડતી હોય એટલે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી કહેવાય। એટલે કે વીજળીના એક સાથે ખાસ કરીને ચમકારા જોવા મળતા હોય અને મિત્રો વીજળી પડવાને લઈને પણ ભારે નુકસાનીનો સામનો હવે ભારતવાસી છે। સાથે શ્રીલંકાના જે આ ભાગો છે ત્યાં મિત્રો આ વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે। પરંતુ મિત્રો 27 તારીખના રોજ તમે જોઈ શકો છો ત્યાં ખાસ આ દક્ષિણ ભારતના જે આ ભાગો છે આ વાવાઝોડું અત્યારે ત્રાટકવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે। આ વાવાઝોડું આગળ વધવાની સાથે જ આ ભાગોની અંદર હાલ ફરી એકવાર નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે જેમાં મિત્રો ચેન્નઈ છે, પોંડુચેરી છે, આ સાથે મિત્રો તમે આ ત્રણે ભાગની અંદર જોઈ શકો છો રેડ એલર્ટ અત્યારે હાલ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે જે હવામાન સંસ્થા છે, હવામાન વિભાગ છે એમના તરફથી હાલ મિત્રો ખાસ કરીને આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે। ખાસ કરીને મિત્રો હવે આપણે જાણીશું કે જે અત્યારની જે ખાસ કરીને વરસાદી સિસ્ટમ છે એ કઈ રીતે આકાર પામી રહી છે। પરંતુ જે મિત્રો હવે પછી જે બંગાળની ખાડી અને મિત્રો જે બંગાળની નહીં પરંતુ અરબ સાગરની જે વિસ્તાર છે અરબ સાગરનો જે ભાગ છે ત્યાં મિત્રો આ વરસાદી સિસ્ટમ કઈ રીતે એક્ટિવ થઈ રહી છે અને મિત્રો કયા ભાગોની અંદર ભારે તો અતિ ભારે ગુજરાતમાં પણ વરસાદ આગામી દિવસોમાં નોંધાશે। તો તેમના વિશે વાત કરીએ એ પહેલાં તો ગુજરાતનું વાતાવરણ અત્યારે બગડતું જોવા મળી રહ્યું છે। આ સાથે 25 તારીખના રોજ તમે જોઈ શકો છો આ ભાગોની અંદર ફરી એકવાર વરસાદની માત્રા છે એ મિત્રો વધતી જોવા મળી શકે છે। અને મિત્રો આ લો પ્રેશર વરસાદી સિસ્ટમ અહીંયા બની રહી છે 25 તારીખના રોજ જેથી ગુજરાતના વાતાવરણની અસ્થિરતા છે અત્યારે મિત્રો ગુજરાતમાં જે ગરમી પડી રહી છે, ઉકળાટ થઈ રહ્યો છે એમના ભાગરૂપે મિત્રો આ ભાગોની અંદર ફરી એકવાર હવે ઠંડીનો અહેસાસ થશે। ઠંડીની અંદર ખાસ કરીને મિત્રો ઠંડીની અંદર વધારો થતો જોવા મળવાનો છે। ઠંડીની અંદર વધારો થશે તો હાલ ખાસ કરીને મિત્રો અત્યારે આગાહી છે અત્યારે મોટા ભાગની ચેન્જ થતી જોવા
મળવાની છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યને લઈને અત્યારે તમે જોઈ શકો છો, ખાસ કરીને જે અમદાવાદ હોય, આ સાથે જે જામનગર છે, વેરાવળ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર ફરી એકવાર મિત્રો વરસાદી માહોલ તો નહીં, પરંતુ જે મિત્રો કચ્છના ભાગોની અંદર તમે જોઈ શકો છો, ખાસ કરીને ખાવડ લાગુના વિસ્તાર છે, ગાંધીધામ છે, નળિયા લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો લખપત લાગુના વિસ્તાર, લખપતમાં પણ મિત્રો 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ અત્યારે હાલ બપોરના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યું છે। એટલે કે ખાસ કરીને ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે દિવસે ને દિવસે વધતું હોય એ રીતનો માહોલ અત્યારે ગુજરાતમાં થતો જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો, ખાસ કરીને મિત્રો આ ગુજરાતનો જે દક્ષિણી ગુજરાતનો ભાગ છે, સુરત હોય, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વલસાડ છે, વ્યારા છે, આહવા લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો 30 ડિગ્રીથી લઈને 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન બપોર દરમિયાન જોવા મળી રહ્યું છે। એટલે કે મિત્રો જે ઉનાળા દરમિયાન જે ખાસ કરીને સામાન્ય તાપમાન હોય છે એ અત્યારે સામાન્ય તાપમાન એટલે ઉનાળામાં જે રીતે ખાસ કરીને ગરમી અને ઉકળાટનું પ્રમાણ જોવા મળતું હોય એવું અત્યારે ખાસ કરીને અત્યારે ચોમાસાની વિદાય અત્યારે ગુજરાત રાજ્યમાંથી જે હવામાન વિભાગ છે, અંબાલાલ પટેલ છે, ખાસ કરીને પરેશ ગોસ્વામી છે, જે ગુજરાતના હવામાન નિષ્ણાંતો છે, મોટા નિષ્ણાંતો છે, એમના દ્વારા તો ખાસ કરીને ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદની શક્યતા નથી, પરંતુ આ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે એમના કારણે અત્યારે હાલ ખાસ કરીને આગાહીઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે, અત્યારે જાણકારીઓ આપવામાં આવી છે કે ગુજરાતનું અત્યારે વાતાવરણ બિલકુલ બગડતું જોવા મળી રહ્યું છે, નવા રોગચાળા અત્યારે ફેલાઈ રહ્યા છે અને ગુજરાતમાં પણ અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે દિવસે ને દિવસે એકદમ વધતું જોવા મળી રહ્યું છે। જ્યાં સુધી મિત્રો ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે ત્યાં સુધી મિત્રો ગુજરાતમાં ખાસ કરીને ઠંડીનું પ્રમાણ નહીં વધે, સાથે ભારત દેશના જે પર્વતીય વિસ્તારો છે, પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા પડવાની શરૂઆત નહીં થાય ત્યાં સુધી ગુજરાતના વાતાવરણમાં ગરમીમાંથી અત્યારે રાહત મળે એવા કોઈ સમાચાર જોવા નથી મળી રહ્યા। તો મિત્રો એ પણ ખાસ જાણવા જેવી વાત છે કે ગુજરાતની અંદર હજુ પણ વાતાવરણ છે એ અત્યારે બગડતું જોવા મળી શકે છે અને મિત્રો એવી પણ આગાહી છે કે 22 નવેમ્બરથી લઈને 26 નવેમ્બરના રોજ ગુજરાતમાં એક કમોસમી વરસાદ છે, એક માવઠાનો રાઉન્ડ છે એ વાદળા સ્વરૂપે આવશે અને વાદળા સ્વરૂપે આવશે તો ખેડૂતોના આ અત્યારે પાક અત્યારે ઉગાડેલા છે, આ પાકો અત્યારે ખાસ કરીને મિત્રો અત્યારે પાકો ખેતરમાં અત્યારે પડ્યા છે એ પાકોને પણ હાલ મિત્રો આ કમોસમી વરસાદ છે, માવઠાનું મારશે એ ખેડૂત મિત્રોને સહન કરવું પડશે। હાલ એવા પણ ખાસ કરીને સમાચારો અત્યારે મળી રહ્યા છે। તો ખાસ કરીને મિત્રો જો તમને તમારે દરરોજ હવામાન સમાચાર મેળવવા હોય તો ચેનલ સાથે જોડાઈ રહેજો। આ સાથે મિત્રો તમને દરરોજમાં હું ત્રણ વિડીયો છે ખાસ કરીને આપું છું, એટલે કે 3 વાર સમાચાર આપું છું હવામાનને લઈને। એક વહેલી સવારે 6 વાગે એક વિડીયો આવે છે, બીજો વિડીયો મિત્રો 12 વાગે અને એક વિડીયો છે એ મિત્રો રાત્રે 6 વાગે આવે છે। તો મિત્રો ખાસ કરીને હવામાનને લઈને તમામ અપડેટો તમે મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક આપી દેજો।